સૌથી પહેલા તો મિત્રો તમે આ વિડીયો જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારના વિડીયો છે અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આ વિડીયો બનાવી શકો છો એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટન VPN ને ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ થઈ જાય પછી તમારાથી બહાર નીકળી જવાનું છે અને પછી તમારે સીધું આવી જવું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ઉપર જે પ્લસનો આઇકન છે એટલે કે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી તમારો જે પણ ફોટો હોય તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે અહીંયા સૌથી પહેલા જે ફોટો હોય એને આપણે સિલેક્ટ કરી લઈશું, બરોબર। તો કંઈક આ રીતે આપણો ફોટો છે, તમારે જે પણ ફોટા બનાવો એ ફોટો લઈ લેવાનો છે। તો આ ફોટાને ટીક કરીને એડ કરી લેવાનું છે એટલે તમારો ફોટો એની અંદર આવી જશે અને એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવ છે તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવ છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। હવે આપણે શું કરશું, સૌથી પહેલાં તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરી એક્સેપ્ટ રેશિયોમાં જવાનું છે અને સાઇઝ 9:16 સિલેક્ટ કરી રાઈટ કરી લેવાનું છે। પછી તમારે ફોટા પર ક્લિક કરીને ફોટાને તમારે ફૂલ સ્ક્રીનમાં સરખી રીતે સેટ કરી લેવાનું છે આ રીતે, બરોબર। પછી તમારે શું કરવાનું છે, નીચે અહીંયા તમારે ઓલેના ઓપ્શનમાં જવાનું છે, એડ ઓલેમાં જવાનું છે, વિડીયોના સેક્શનમાં જઈને તમારે જે એડિટ કરેલો વિડીયો છે વિડીયો તમારે લઈ લેવાનો છે, બરોબર। તો આપણે સૌથી પહેલાં વિડીયો લઈ લઈશું, તમે આ છે ડેમો વિડીયો, બરોબર। અને આ ડેમો વિડીયો તમને ક્યાં જોવા મળશે, આપણે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની અંદર જોવા મળી રહેશે અને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે। તો જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો। તો આ ઓલે વિડીયોને આપણે એડ કરી લઈશું, તમે જોઈ શકો છો આ આપણે ઓલે વિડીયો આવી જશે। તો એની સાઇઝ નાની કરી ઉપર ખૂણામાં તમારે સેટ કરી લેવાનું છે। પછી નીચે સ્ક્રોલ કરીને એક ઓપ્શન હશે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને એના પર ક્લિક કરવાનું છે એટલે આનું સોંગ છે તે અલગ થઈ જશે અને તમારું સોંગ અહીંયા આવી જશે, બરોબર। અને આ સોંગ છે એ પણ આપણે જાતે જ બનાવેલું છે, રિમિક્સ આપણે જે કર્યું છે તમે એકવાર સાંભળો, બરોબર। આ નોર્મલ સોંગ હતું એ એકદમ સિમ્પલ લાગતું હતું, આપણે થોડું મોડિફાઈ કરીને રિમિક્સ કર્યું છે। અને આવા તમારે રિમિક્સ સોંગ બનાવતા શીખવું હોય તો એનો વિડીયો આપણે ચેનલ પર ઓલરેડી બનાવેલો મૂકેલો છે, તો જાઓ ચેનલ અંદર જઈને જોઈ લેજો। રિમિક્સ સોંગ બનાવતા શીખો કરીને આપણું ટાઇટલ છે ને તમને વિડીયો જોવા મળે છે આપણે ચેનલની અંદર, બરોબર। તો જાઓ જોઈને રિમિક્સ સોંગ બનાવો તો એ વિડીયો જોઈ લેજો। પછી ફોટાની લેન્થ છે તે આપણે અહીંયા સોરી મિત્રો ફોટા પર ક્લિક કરી એમાં ફોટાની લેન્થ જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આ રીતે ખેંચી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, વાયરની અંદર કટ લગાવવા પડશે, તેના માટે 2 ફિંગર ત્યારથી ઝૂમ કરી લઈશું। અને હવે તમારે જે રીતે સોંગ આવે તે બીટ આવે તે તમારે કટ લગાવવા પડશે અને કટ કરી રીતે લગાવવાનું છે। તમે આપણા વિડીયો જોતા હશો તમને ખબર જ હશે અને ના ખબર પડે તો હું તમને સમજાવી દઉં, બરોબર। તો આપણે ઓલે વિડીયો એડ કર્યો છે, ઓલે વિડીયોમાં તમારે જોવાનું છે જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ પૂરી થઈ જાય એ જગ્યાએ તમારે કટ લગાવવાનું છે। ફરીથી જે જગ્યાએ ઇફેક્ટ આવે જે જગ્યાએ પૂરી થઈ જાય એ જગ્યાએ તમારે કટ લગાવવાનું છે। તમને હું અહીંયા લાઈવ ડેમો કરીને બતાવી દઉં એટલે તમને સમજણ પડી જાય। તો જો સૌથી પહેલાં આ રીતે ઇફેક્ટ આવે છે અને અહીંયા પૂરી થઈ જશે, બરોબર। તો ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે એટલે આપણો અહીંયા પહેલો કટ થઈ જશે। પછી અહીંથી જો લો આ રીતે ઇફેક્ટ આવશે, અહીંયા જો લો અહીંયા બીજી ઇફેક્ટ આવશે ત્યાં આપણે કટ કરી લઈશું, આ રીતે 2 કટ આપણે થઈ ગયા, બરોબર। આ રીતે આપણે કટ થઈ ગયા। પછી અહીંયા જો લો આપણો કટ આવશે અહીંયા એક બીજો, તો ત્યાં આપણે કટ કરી લઈશું। ફરીથી આગળ જઈશું, અહીંયા ઇફેક્ટ આવી તો ફરીથી કટ કરશું। હવે જો લો અહીંયા ઇફેક્ટ આવશે તો ત્યાં ફરીથી કટ કરી લઈશું અને બીજી ઇફેક્ટ આવશે આ જગ્યાએ તો ત્યાં ફરીથી કટ કરશું। અને આરતી ના કરવું હોય તો સોંગ તો છે, સોંગમાં જ બીટ પ્રમાણે તમારે કરવું, બીટમાં ખબર પડતી હોય તો બીટ પ્રમાણે કરી શકો છો, બરોબર। આપણે આરતી કર્યું મેં તમને સિમ્પલ ટ્રીક કીધી છે
એ પણ તમે બીટ પ્રમાણે જ કરી શકશો, કેમ કે આપણે બીટ પ્રમાણે લગાવેલા તો બીટ પ્રમાણે અહીંયા તમારો કટ લાગશે. તમે એકવાર સાંભળી લો, બરોબર છે ને? આ રીતે બીટ પ્રમાણે જ તમારો કટ લાગશે. તો આટલું પણ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ લો આ રીતે આપણો કટ લાગી ગયો છે. હવે તમે જોઈ લો અહીંયા, બરોબર? તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા ફરીથી ઇફેક્ટ આવશે ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે. આ રીતે તમારે જોતું જવાનું છે, ઓડિયોમાં આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે, બરોબર? અહીંયા તમે જોઈ લો, બરોબર? આ રીતે તો આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે. તો ચાલો આપણે ફટાફટ બધા કટ લગાવી દઈએ. જો બધા કટ લગાવી તમને બતાવશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે ને તમને વિડીયો લાંબો થઈ જશે તો જોવામાં મજા નહીં આવે. તો ચાલો ફટાફટ બધા કટ લગાવી દઈએ. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે ખાલી એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર કટ લગાવી દઈએ છે. બધા તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે. આ રીતે બધા કટ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને હવે આની અંદર આપણે લગાવવાનું છે ઇફેક્ટો. અને કઈ ઇફેક્ટ લગાવવાનું છે, કઈ રીતે લગાવવાનું છે બધું તમને હું વિડીયોની અંદર શીખવાડતો રહીશ. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે શું કરશું, વિડીયોને પ્લે કરશું ને ઓલે વિડીયોમાં આપણે જોશું કે કઈ ઇફેક્ટ લાગી રહી છે. પહેલી ઇફેક્ટ કંઈક આ રીતે આવશે, તમે જોઈ લો. આ રીતે બધું એ ઇફેક્ટ લગાવવા માટે આપણે શું કરશું, ફોટા પર ક્લિક કરવાનું છે. આવી જશું એનિમેશનની અંદર અને ઇન એનિમેશનની અંદર તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળી રહેશે, બરોબર? તો અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, હું તમને બતાવી દઉં ઇફેક્ટ, બરોબર? અહીંયા આપણે ગોતી લેવાનું છે. તે ઇફેક્ટ હું તમને બતાવી દઉં એટલે તમને ખબર પડી જશે કઈ ઇફેક્ટ લગાવવાનું છે. અને અહીંયા આપણે એવું નથી કે આમ જ ગોતવું પડશે. આ રીતે જો તમારે કેપકટની અંદર પહેલાં ટ્રેન્ડિંગના ઓપ્શનમાં પણ બતાવી દે, પણ જો અમુક વાર ના દેખાય તો તમારે આની અંદર ગોતવું પડે, બરાબર? તો આપણે આની અંદર જોઈ લઈશું. અહીંયા તમે જોઈ લો ટ્રુબ્લેન્સ કરીને એક ઇફેક્ટ છે, તમે આનું નામ જોઈ શકો છો. એ ઇફેક્ટને આપણે લગાવી દઈશું, બરાબર? પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો આ રીતે બોડી ઇફેક્ટ આવશે. સૌથી પહેલાં આપણે ફરીથી એક કોમ્બો ઇફેક્ટ લગાવવી પડશે. તો એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈશું. કોમ્બોમાં જયા પછી તમારે જો લો કંઈક આ રીતે ઇફેક્ટ લગાવવાનું છે, આ રીતે વેવ એમ્પ્લીફાયર વાળી, બરાબર? એ રીતે તમારે એક ઇફેક્ટ લગાવવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ફરતી જે કટ હતો ત્યાં આવી જવાનું છે. ઇફેક્ટમાં સોરી મિત્રો સાઉન્ડ ઇફેક્ટમાં જવાનું છે, બોડી ઇફેક્ટની અંદર જવાનું છે. અને અહીંયા તમને ટ્રેન્ડિંગની અંદર એક ઇફેક્ટ જોવા મળશે એપરેટ 2 કરીને, બરાબર? તો ઇફેક્ટને આપણે લગાવી લઈશું આ રીતે. પછી એની લેન્થ છે તમે જો લો આગળ સુધી હશે તો એની લેન્થ આપણે જે કટ છે ત્યાં સુધી રાખી લેવાની છે. હવે તમે જો લો આ ઇફેક્ટ આપણી કમ્પ્લીટ એનિમેશન બની જશે, બરાબર? તો આ રીતે અહીંયા આગળ એનિમેશન આવશે. તો એને લગાવવા માટે શું કરશું, અહીંયા આપણે જો લો સૌથી પહેલાં કટઆઉટવાળી ઇફેક્ટ છે. તો કટઆઉટવાળી ઇફેક્ટ તમને બનાવતા ના આવડતું હોય તો આપણે ઘણા બધા વિડીયોમાં શીખવાડ્યું છે. તો મિત્રો આ વિડીયોમાં પણ મિત્રો તમને સમજાવી દઉં. પછી ઘણા બધા ભાઈઓને કોમેન્ટ આવે છે કે અધૂરું એડિટ કરીને શીખવાડે છે. તો આપણે A to Z તમને બધું શીખવાડશું, બરાબર? બધા વિડીયોમાં શીખવાડી છે પણ આ વિડીયોમાં પણ મિત્રો તમને શીખવાડી દઉં, કેમ કે જે પણ ભાઈઓ વિડીયો નવો જોવા આવે છે એમને નથી આવડતું, એમના માટે આપણે શીખવાડી દઈશું, બરાબર? ફોટા પર ક્લિક કરશું ને ફોટાને આપણે કરી લઈશું ડુપ્લિકેટ કર્યા પછી આ ઓલેના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આપણો ફોટો ઓલેમાં આવી જશે. પછી એને સ્ક્રોલ કરી તમારે આગળ સેટ કરવાનો છે. તમારે જોઈ લો કે આ રીતે ફોટો આવી જશે તો એને તમારે આગળ સ્ક્રોલ કરવાનો છે. અને અહીંયા જોઈ લો આ કટ છે ત્યાં સુધી તમારે સેટ કરવાનું છે, બરાબર? આ રીતે તમે જોઈ લો એકવાર આ રીતે, બરાબર? આ રીતે તમારે ફોટાને સેટ કરી દેવાનું છે. પછી આ ફોટાની લેન્થ તમે જોઈ લો 0.9 સેકન્ડ છે તો એની લેન્થ આપણે કરી દઈશું 0.6 સેકન્ડ. પછી ફોટા પર ક્લિક કરી રાખી અને નીચે અહીંયા રિમૂવ બીજીમાં જવું છે અને ઓટો રિમૂવ પર ક્લિક કરી એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી પછી આ સ્ટોક વાળા ઓપ્શનમાં જશું અને અહીંયા તમારે લ્યુમિનેસનું સિલેક્ટ કરી અને આનો કલર કરી લઈશું રેડ, બરાબર? અને રાઈટ કરી લઈશું. પછી તમારે બહાર નીકળી જવાનું છે થોડુંક અને આ જે આ પ્લસનો આઇકન છે એટલે કે કી ફ્રેમ છે, સ્ટાર્ટિંગમાં એ કી ફ્રેમ આપશું. ઓલે વિડીયોનો જે ફોટો છે એના લાસ્ટમાં જે ફરીથી કી ફ્રેમ આપશું. હવે પહેલો કી ફ્રેમ છે ત્યાં આવી જવું છે. ફોટાની સાઇઝ આપણે કરી દઈશું નાની, બરાબર? આ રીતે નાની કરીને નીચે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર? તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, આ રીતે નીચે સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, બંને કી ફ્રેમની વચ્ચે આવી જવાનું છે. આ ગ્રાફનું ઓપ્શન છે એના પર ક્લિક કરી એટલે અહીંયા તમને ઘણા બધા ગ્રાફ જોવા મળશે. તો એમાં તમારે આગળ સ્ક્રોલ કરી ફ્લો 2 વાળો ગ્રાફ હશે તો એના પર ક્લિક કરી લેવું છે એટલે આ રીતે આપણું કટઆઉટ વાળું એનિમેશન લાગી જશે. તમે એકવાર જોઈ લો, બરાબર? હવે આગળ અહીંયા ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈશું. કોમ્બોની અંદર જઈ તમારે એક એનિમેશન લગાવવાનું છે, કયું લગાવવાનું છે તમને બતાવી દઉં, બરાબર? તો અહીંયા આપણે આવી જઈશું થોડાક આગળ અને અહીંયા તમે જોઈ લો વેવ એન્ડ સાઇડ કરીને તમે ઇફેક્ટ જોવા મળશે. વેવ એન્ડ સાઇડ એન્ડ વેવ અને વેવ એન્ડ સાઇડ ગમેથી તમે લગાવી શકો છો, બરાબર? તમે એકવાર હવે એનિમેશન જુઓ.
આ રીતે બરાબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ, તો આપણી એડિટિંગની રીલ્સ સૌથી પહેલાં જોવા માટે ઇન્સ્ટાગ્રામની અંદર મને ફોલો કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે બરાબર. હવે આપણે આગળ આવી જઈશું. હવે આગળ કઈ રીતે આવશે? આગળ આવશે આપણે ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈશું. એની એનિમેશનની અંદર જઈને આપણે વાઇબ્રેશનમાં જઈ અનફોલ્ડવાળી ઇફેક્ટને લગાવીશું બરાબર. પછી ફરીથી આગળ જઈશું તો અહીંયા કઈ ઇફેક્ટ આવશે આપણે જોઈ લઈએ એકવાર. અહીંયા આપણે ફરીથી એનિમેશનમાં જઈશું વાઇબ્રેશનની અંદર જ, અને અહીંયા લગાવે છે રોક વર્ટિકલ વાળી. પછી ફરીથી આગળ જઈશું અને અહીંયા લગાવે છે એનિમેશન કોમ્બો, અને ફરીથી આપણે લગાવશું ઝૂમ 1 વાળી ઇફેક્ટની. હવે જોઈ લો અહીંયાથી ફરીથી આપણે કટઆઉટવાળી અહીંયા તમે જોઈ લો. તો અહીંયા પણ આપણે કટઆઉટવાળી ઇફેક્ટ આગળ બનાવી એ જ ઇફેક્ટને આપણે અહીંયા સેટ કરવાની છે બરાબર. તમારે કરી લેવાનું છે. આપણે એકવાર શીખવાડે એટલે તમારે અહીંયા ફરીથી એ જ ઇફેક્ટને અહીંયા બનાવી લેવાનું છે બરાબર. અને ખબર ના પડે તો મને કોમેન્ટ કરી દેજો. પછી ફરીથી અહીંયા એનિમેશનમાં જઈશું કોમ્બોની અંદર જ, અને તમને એક એનિમેશન બીજું જોવા મળશે, તમને બતાવી દઈએ બરાબર. અહીંયા આપણે થોડુંક નીચે જઈશું અને અહીંયા તમારે જોઈ લેવાનું છે એનિમેશન બરાબર. બધા એનિમેશન તમને આની અંદર જ જોવા મળશે. આપણે ખાલી ગોતવા પડશે, કેમ કે એનિમેશન બધા આગળ પાછળ અથવા ઉપર નીચે જતા રહે એટલે આપણે ગોતવામાં થોડોક પ્રોબ્લેમ થાય બરાબર. તો અહીંયા જો આ રીતે ના મળે તો તમારે આ રીતે અલગ અલગ ફોલ્ડરમાં ચેક કરી લેવાનું છે, એટલે તમને જોવા મળી રહેશે બરાબર. અહીંયા આપણને જોવા મળતું નથી તો આપણે તમારે ગોતી લેવાનું છે. એનિમેશન તમને આની અંદર જ જોવા મળશે. આપણે શું બંધ કરીને ચાલુ કરીએ કે પર એટલે એનિમેશન બધા બદલાઈ જાય છે, આગળ પાછળ થઈ જાય બરાબર. તો આની અંદર આપણે ગોતવું પડશે. તો આમાં ગોતવામાં ટાઈમ લાગશે, તો કોઈ પણ આપણે લગાવી લેવાનું છે અત્યારે. તમારે પછી આપણે અત્યારે લગાવી લઈએ સ્ટ્રેચવાળી ઇફેક્ટ બરાબર. તમારે જે પણ લગાવવાનું છે એવું નથી કે આપણે લગાવી જ લગાવી શકો. કોઈ પણ તમે તમારી રીતે મગજનો ઉપયોગ કરીને મારા કરતાં પણ સારો વિડીયો તમે બરાબર. તમારા મગજનો ખાલી ઉપયોગ કરી અને આ રીતે ઇફેક્ટો લગાવતું જવાનું છે. તમારી રીત છે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે બરાબર. તો આ રીતે તમારે લાસ્ટ સુધી ઇફેક્ટો બધી લગાવતું જવાનું છે બરાબર. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે આપણે બધી ઇફેક્ટો લાગી જશે. તો આપણે લાસ્ટ સુધી નથી લગાવતા, કેમ કે જો બધી ઇફેક્ટો લગાવી તમને બતાવશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે બરાબર. અહીંયા આપણે લગાવવાનું છે પેનલિંગ વાળી ઇફેક્ટ. તો પેનલિંગ વાળી ઇફેક્ટને આપણે ગોતી લઈશું આ રહી બરાબર. તો હવે આપણે જે એડિટ કર્યો છે સૌથી પહેલાં તમે જોઈ લો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો લાઇક ના કરી દો લાઇક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણો વિડીયો કેવો એડિટ થયો છે તમે સૌથી પહેલાં જોઈ લો. તો આપણે ઓલી વિડીયો પર ક્લિક કરીને ડિલીટ કરી લઈશું, અને સ્ટાર્ટિંગમાં લગાવવાનું છે હાલો બ્લરવાળી ઇફેક્ટ. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ના લગાવી હોય તો પણ ચાલે, પણ આપણે અહીંયા લગાવી લઈશું બરાબર કંઈક આ રીતે સેટિંગ કરીને. અને એની લેન્થ આપણે અહીંયા સુધી રાખવાની છે. તો હવે તમે એકવાર ડેમો વિડીયો જોઈ લો બરાબર. તો આ રીતે આપણી રીલ્સ બની ગઈ છે. તો આને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી નીચેથી બીટ રેટને ફૂલ કરી લેવાનું છે, અને એક્સપોર્ટ કરશો તો તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.